નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 778મો વેબિનાર છે. વક્તા છે રાજકોટના શાસ્ત્રી અને જ્યોતિષી શ્રી અશોકભાઈ દવે સાહેબ, જેઓ આપણને જન્મ નક્ષત્ર અનુસાર ફળકથન વિશે માહિતી આપશે. શાસ્ત્રી શ્રી અશોકભાઈ દવે સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય ધન્વંતરી. માઇક ચાલુ કરો. જય ધન્વંતરી. અનમ્યુટ થાવ. અનમ્યુટ. અવાજ નથી આવતો. જય ધન્વંતરી. જય ધન્વંતરી. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. ગિરનારી ગ્રુપમાં સર્વે જોડાયેલા પ્રત્યક્ષ ધન્વંતરીઓને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ પ્રણામ. મિથલેશ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આ ગ્રુપમાં મને આ નક્ષત્ર વિશે બોલવાનો સરસ મોકો આપ્યો. બ્રહ્માંડીય રચના એવી છે કે એમાં પંચાંગ હોય છે. યોગ, કરણ, તિથિ, નક્ષત્ર અને વાર. એમાંથી પંચાંગ જે આવે છે એ પંચાંગમાંથી એક અંગ છે નક્ષત્ર. નક્ષત્ર એટલે ન ક્ષરતી ન ગચ્છતી નક્ષત્ર, જેનો ક્યારેય પણ ક્ષય નથી થતો. એના સ્થળેથી આમ તો બ્રહ્માંડમાં જેટલા બધા પદાર્થ છે એ બધા ગલિત જ છે, પણ નજરની સામે સ્થિર રહી શકે એની જગ્યા ક્યારેય ન બદલે એને સંસ્કૃતમાં ન ક્ષરતી ન ગચ્છતી નક્ષત્ર. તત્ સાપેક્ષિકા ગ્રહ ગતિ. ક્રાંતિ વૃત્ત સ્થાનાની અષ્ટવિંશતિ વા એકોન સંખ્યાકાની. ચંદ્ર કાંતિ વૃત્તની ઉપર જ્યારે ફરે ત્યારે અલગ અલગ પ્રકારના નક્ષત્રો આવે છે. નક્ષત્રો તો ઘણા બધા છે, પણ કાંતિ વૃત્તની અંદર જે આવે છે એને નક્ષત્ર કહેવાય છે. સપ્તર્ષિ ઘણા બધા આકાશ મંડળ એમ જ ભરેલું છે, પણ છતાં જે નક્ષરતી ઇતિ નક્ષત્ર. બીજું છે પાદાશ્ચત્વારઃ. આ નક્ષત્રના 4 પદ હોય છે. એક નક્ષત્રને ઓછામાં ઓછા 13 અંશ અને 20 કલા હોય છે. જેવી રીતના અંશ એટલે 13 અંશ અને 20 કળા. 1 અંશ એટલે 60 મિનિટ. એ પ્રમાણે નક્ષત્ર કહેવાય. દરેક નક્ષત્ર ને ફરી વળતા ચંદ્રને 27 કે 28 દિવસ લાગે. આ 27 જ નક્ષત્ર કેમ? નક્ષત્ર તો ઘણા બધા છે, 27 જ કેમ? પણ પૃથ્વીવાસીઓ છે, જે પૃથ્વી લોકો પર રહે છે, એના માટે આ 27 નક્ષત્ર છે. પારાશરી સંહિતામાં સરસ દ્રષ્ટાંત આપ્યું છે. ભાઈ આપણે કોઈ કુવાની અંદર આપણે અંદર હોય તળિયે અને આકાશને જોઈએ તો એમાંથી કેટલા તારોડિયા દેખાય? જે કુવાનું તળિયું હોય એની અંદરથી જોઈએ ઉપરની સાઈડ, એટલે આપણે જે દેખાય એ પ્રમાણે પૃથ્વીથી નજીક જેટલા નક્ષત્ર છે એટલા ધરતી વિશાલ કુક તલવત આ ન્યાયથી થઈ શકે.
પૃથ્વીઓ માટે 27 કે 28 નક્ષત્ર છે. એમાં અગસ્ત્ય, સપ્તર્ષિ, ઘણી બધી સંહિતા ગ્રંથોમાં બધા એનું વર્ણન આવેલું છે. ચંદ્ર એક દિવસમાં એક નક્ષત્ર ભોગવે. એક નક્ષત્ર 13 અંશ અને 20 કલાનો વિભાગને નક્ષત્ર કહેવાય. કાંતિવૃત્તના આવા 27 થી 28 વિભાગ બને છે. ચંદ્રને આકાશમાં પરિભ્રમણની જે જગ્યા હોય, ચંદ્ર આકાશની અંદર જે ભ્રમણ કક્ષામાં હોય, કે જે નક્ષત્રની બાજુમાં ચંદ્ર આવે એને ચંદ્ર નક્ષત્ર કહેવાય. આપણે કહી શકીએ કે અત્યારે અશ્વિની નક્ષત્ર છે, જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રની બાજુમાં જઈને ઉભે ત્યારે કહી શકાય કે આજે અશ્વિની નક્ષત્ર છે. ચંદ્રને એક નક્ષત્રમાં ફરતા ઓછામાં ઓછો 21 કલાક અને વધારેમાં વધારે 27 કલાક સમય લાગે. ચંદ્રને 27 નક્ષત્ર ભોગવતા 27 દિવસ 7 કલાક 43 મિનિટ 11.5104 સેકન્ડ થાય. આવા 12 ચક્ર ભોગવાય એમને ચંદ્ર નક્ષત્ર વર્ષ કહેવાય. એની લંબાઈ છે 327 દિવસ 20 કલાક 38 મિનિટ 18.1248 સેકન્ડ. આ સમય ચંદ્ર નક્ષત્ર વર્ષનો થાય. નક્ષત્ર ઘણા પ્રકારના છે. એમાં આપણે જોઈએ તો ધ્રુવ નક્ષત્ર, ચલ નક્ષત્ર, ક્રૂર નક્ષત્ર, લઘુ ક્ષિપ્ર નક્ષત્ર, મૈત્ર નક્ષત્ર, દારુણ નક્ષત્ર. અને આમાં ઘણું બધું એવું આવે છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ ખોવાણી હોય તો એ કેવી રીતના મળે, એ પણ નક્ષત્રને લીધે જ આમાં સરસ મજાનું આવે છે. દરેક નક્ષત્ર હોય એના સ્વામી હોય. અશ્વિની નક્ષત્ર છે એના સ્વામી છે અશ્વિની કુમાર. એનું ફળ છે શુભ. સામાન્ય ફળાદેશ આપણે જોઈ લઈએ, પછી વિસ્તૃત ફળાદેશ એનો કરશું. ભરણી નક્ષત્ર છે એમના અધિષ્ઠાતા દેવતા છે યમ. અને ભરણી નક્ષત્ર હોય તો એનો છે ફળાદેશ નાશ થાય, એટલે કે એનો શુભ ફળાદેશ નથી. પછી જે કૃતિકા નક્ષત્ર એના છે અગ્નિ દેવતા. એ કૃતિકા નક્ષત્રમાં જો કાર્ય કરવામાં આવે તો કાર્ય નાશ થાય. રોહિણી નક્ષત્ર છે એના છે બ્રહ્મા દેવતા. અને રોહિણી નક્ષત્રમાં જો કાર્ય કરવામાં આવે તો કાર્ય સિદ્ધ થાય. મૃગશીર્ષા નક્ષત્ર છે એમાં એના દેવતા છે ચંદ્ર. અને એ ચંદ્ર દેવતા છે મૃગશીર્ષા નક્ષત્રના સ્વામી છે એ શુભ ગણાય. આર્દ્રા નક્ષત્ર છે એના સ્વામી છે ભગવાન શિવ. એ નક્ષત્ર શુભ ગણાય. પુનર્વસુ નક્ષત્ર છે એના દેવતા છે અદિતિ. એ મધ્યમ ફળદાયક છે. પુનર્વસુ નક્ષત્ર છે એના સ્વામી છે ગુરુ એટલે બૃહસ્પતિ. એનું ફળ છે શુભ. આશ્લેષા નક્ષત્ર છે એના દેવતા છે સર્પ. આ નક્ષત્ર છે શોકદાયક ફળ. મઘા નક્ષત્ર છે એના પિતૃ દેવતાઓ છે. એનું ફળ છે મઘા નક્ષત્રમાં કાર્ય જલ સિવાયના કાર્ય કરી એ નાશ પામે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે એના સ્વામી છે ભગ દેવતા. પૂર્વા ફાલ્ગુન નક્ષત્રમાં કાર્ય કરવામાં આવે તો એનું ફળ સારું નથી, એ મૃત્યુ સમાન ફળ છે. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર છે એના હરિયમા દેવતા છે. અને ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં જો વિદ્યાભ્યાસ કરે તો એનું ફળ ઉત્તમ છે. હસ્ત નક્ષત્ર છે એના દેવતા છે ભગવાન સૂર્ય. અને હસ્ત નક્ષત્રમાં કાર્ય કરવામાં આવે અથવા તો એનો જન્મ હોય જાતકનો તો એ લક્ષ્મીદાયક રહે. ચિત્રા નક્ષત્ર છે એના દેવતા છે ત્વષ્ટા. આ નક્ષત્ર શુભ છે. સ્વાતિ નક્ષત્ર છે એના દેવતા છે વાયુ. સ્વાતિ નક્ષત્ર એક જાતક માટે ખૂબ સરસ છે, પણ આ નક્ષત્રમાં બતાવે છે કે અશુભ ફળ આપે છે. વિશાખા નક્ષત્ર છે એના દેવતાઓ છે ઇન્દ્રાગ્નિ. આનું ફળ અશુભ છે.
અનુરાધા નક્ષત્ર છે એના દેવતા છે મિત્ર. એનું અનુરાધા નક્ષત્રમાં કાર્ય કરવામાં આવે અથવા તો કોઈ જાતકનું અનુરાધા નક્ષત્ર હોય તો એ બાળકને ઘણો આગળ લાવે. જ્યેષ્ઠા નક્ષત્ર છે, એ જ્યેષ્ઠા નક્ષત્ર છે એના દેવતા છે ઇન્દ્ર. અને જેનું જ્યેષ્ઠા નક્ષત્ર હોય આ લોકોને બને ત્યાં સુધી શરદી ઉધરસ હોય, એટલે કફ પ્રકૃતિ વાળા હોય. જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ ઘણી વાર કરાવતા હોય છે. એના પછી છે મૂળ નક્ષત્ર, એના દેવતાઓ છે રાક્ષસ. આ મૂળ નક્ષત્ર ની અંદર જાજા અંશે એનું ફળ વિપરીત છે, એટલે કે આનું ફળ સારું નથી. પૂર્વાષાઢા નક્ષત્ર છે એના દેવતા છે વરુણ. પૂર્વાષાઢા નક્ષત્રમાં કોઈ કાર્ય કરવામાં આવે અથવા તો કોઈ બાળકનું નક્ષત્ર હોય તો એ શુભકર નથી. ઉત્તરાષાઢા નક્ષત્ર છે એના દેવતા છે વિશ્વદેવા. એ છે એમાં કાર્ય કરવામાં આવે તો એની વૃદ્ધિ થાય. બાળકનો જન્મ હોય તો પરિવારમાં પૈસા ટકાની વૃદ્ધિ થાય, વંશની વૃદ્ધિ કરનાર એ બાળક થાય. પછી છે અભિજીત, એના દેવતા છે બ્રહ્મા. અભિજીત નક્ષત્ર છે એ કાંતિવૃત્તના થોડા ભાગની અંદર જ આવે છે, એટલે આગળ એની ચર્ચા કરશું કેવી રીતના અભિજીત નક્ષત્ર હોય છે. એ નક્ષત્રમાં કાર્ય કરે તો વૃદ્ધિ થાય. શ્રવણ નક્ષત્ર છે એના દેવતા છે વિષ્ણુ ભગવાન. અને આ નક્ષત્ર અંદર બાળક જન્મા હોય અથવા તો એ નક્ષત્રમાં કાર્ય કરે તો શુભ થાય. ધનિષ્ઠા નક્ષત્ર છે એના દેવતા છે વસુ. આમાં કાર્ય કરવાથી શુભ થાય અને બાળકનો જન્મ થયો હોય તો પણ આમ મહદઅંશે શુભ ગણાય. શતવિધા નક્ષત્ર છે એના દેવતા છે વરુણ. પ્રયત્ન કરવાથી આમાં ફળ મળે. આ નક્ષત્ર જેને હોય ને, જે બાળકને શતભિષા નક્ષત્ર હોય એને વારંવાર પ્રયત્ન કરવો પડે ત્યારે એનું સારું ફળ મળે. પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર છે એના અજૈક ચરણ આ સ્વામી છે અને એ અશુભ ગણાય. ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર એના સ્વામી છે અહિર્બુદ્ન્ય. ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર અંદર જો કોઈ બાળકનો જન્મ હોય અને એ જેના ઘરે જન્મે એને લક્ષ્મીદાયક નીવડે. રેવતી નક્ષત્ર છે એના પૂષા દેવતા છે અને આના દેવતા છે કામ. હવે અલગ અલગ દેવ નક્ષત્ર છે એના ચરણ હોય છે, એના 4. ચુ ચે ચો લા એવી રીતના ભરણી નક્ષત્ર છે એના અલગ અલગ 4 અક્ષરો હોય છે. કારણ કે આ જ્યાંની ચર્ચા કરશું તો વધારે સમય વયો જશે, આપણે જે લેવાનું છે લઈ નહીં શકાય. ભરણી નક્ષત્ર એના અક્ષરો છે, કેવી રીતના એક દીકરાની રાશિ તુલા છે, તુલા રાશિમાં ર ને ત આવે. એના અક્ષર કયા છે ઈ જોવો હોય, એનું ચરણ કયું છે. અશ્વિની નક્ષત્રની અંદર જે બાળક જન્મો છે એનું પહેલું ચરણ હોય તો ચુ ઉપરથી નામ પડે એટલે કે ચુનીલાલ નામ પાડી શકાય. બીજું ચરણ હોય તો ચેતન નામ પાડી શકાય. એવી રીતના ભરણી નક્ષત્ર હોય તો લી, લુ, લે, લો આ રીતના નામ પડે. પછી આ નક્ષત્રના ગ્રહો દેવતાઓ પણ હોય છે. એવી રીતના છે અશ્વિનીના કેતુ, ભરણીના શુક્ર, કૃતિકાના સૂર્ય, રોહિણીના ચંદ્ર, મૃગશીર્ષાના બુધ, આર્દ્રાના રાહુ, પુનર્વસુના ગુરુ, પુષ્યના શનિ, આશ્લેષાના બુધ, મઘાના કેતુ, પૂર્વા ફાલ્ગુન્યના શુક્ર, ઉત્તરા ફાલ્ગુન્યના સૂર્ય દેવતા, હસ્તના ચંદ્ર, ચિત્રાના મંગળ, સ્વાતિના રાહુ, વિશાખાના ગુરુ, અનુરાધાના શનિદેવ, જ્યેષ્ઠાના બુધ, મૂળના કેતુ, પૂર્વા ભાદ્રપદા છે એના શુક્ર અને ઉત્તરાષાઢા છે એના સૂર્ય અને અભિજીત નક્ષત્ર છે એના ચંદ્ર દેવતા છે. શ્રવણ નક્ષત્ર છે એના ચંદ્ર દેવતા છે અને ધનિષ્ઠા નક્ષત્રના મંગળ, સતતારકા છે એના રાહુ દેવતા,
પૂર્વા ભાદ્રપદાના શુક્ર, ઉત્તરા ભાદ્રપદાના શનિદેવ અને રેવતીના છે બુધ. આ રીતના અલગ અલગ દેવતાઓ હોય છે. શાસ્ત્રીય પરંપરા પ્રમાણે જે દેવતાઓ જે નક્ષત્રના સ્વામી હોય એ પ્રમાણેનું ફળ મળતું હોય છે. અને જે દેવતાઓ એકાબીજાની મિત્રતા હોય, સમજી લ્યો કે મેષ રાશિ છે અને એ મેષ રાશિ વાળાનું ચિત્રા નક્ષત્ર છે. મેષ રાશિ વાળા ચિત્રા નક્ષત્ર ન હોય, મેષ રાશિ હોય, અશ્વિની હોય, ભરણી હોય, પણ એના મંગળ દેવતાઓ હોય એ કેન્દ્રમાં હોય અથવા તો એકાબીજાને દ્રષ્ટિમાં હોય તો એ શુભ ફળ કહેવાય, એ ખૂબ આગળ વધે. હવે મૂળ નક્ષત્ર છે એનું અલગ અલગ થોડુંક મંતવ્ય છે. પહેલું ચરણ હોય ને મૂળ નક્ષત્રનું, પહેલા ચરણમાં બાળકનો જન્મ હોય તો એના પિતાનો નાશ કરે. બીજા ચરણમાં જન્મ હોય તો એ માતાનો નાશ કરે. ત્રીજા ચરણમાં જન્મ હોય તો એ ધનની હાનિ કરાવે. અને ચોથા ચરણમાં એનો જન્મ હોય અને શુભ અને કલ્યાણકારક કહેવાય. એટલે કે મૂળ નક્ષત્ર ચોથા ચરણમાં હોય તો એ ઉત્તમ કહેવાય, એના સિવાયના બધા કનિષ્ઠ કહેવાય. જ્યેષ્ઠા નક્ષત્ર છે એનો પહેલો ભાગ છે, એટલે પહેલું ચરણ છે. એ પહેલા ચરણમાં કોઈનો જન્મ હોય તો એનાથી હાનિ થાય. બીજા ચરણમાં જન્મ હોય તો નાના ભાઈનો નાશ કરે. નાના ભાઈને એનો જન્મ થવાથી વારંવાર કઈ ને કઈ બીમારી થાય. ત્રીજા ચરણમાં હોય તો એ માતાનો નાશ કરે. અને એ જ્યેષ્ઠા નક્ષત્ર ચોથા ચરણમાં એ બાળકનો જન્મ થયો હોય તો એ પોતાને હાનિ કરે. મૂળ નક્ષત્રમાં એક પ્રશ્ન આવે કે ભાઈ બધી રીતના ખરાબ છે, ચોથું ચરણ જ એક ઉત્તમ છે, તો એનો ઉપાય કેવી રીતના છે? તો કે મૂળ નક્ષત્રમાં જન્મ લગ્ન હોય, એમાં વૃષભ રાશિ, વૃશ્ચિક, કુંભ, સિંહ હોય તો એ રાજયોગ કહેવાય. અને તો ભલે મૂળ નક્ષત્ર હોય છતાં પણ એને રાજયોગ કહેવાય. અને મૂળ નક્ષત્રમાં જન્મ લગ્નમાં મિથુન હોય, લગ્ન મિથુન હોય, તુલા હોય, કન્યા હોય અને મીન હોય તો એનો પાતાળમાં વાસ કહેવાય. અને એને આવા લોકો હોય એને જમીનમાંથી મળે પડેલું ધન એમને મળે. અને આવા લોકો જે હોય જે મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય અને જન્મ લગ્નમાં મિથુન, તુલા, કન્યા, મીન હોય તો આવા લોકોને શાંતિની ખૂબ જરૂર હોય. કારણ કે આ લોકો વ્યગ્રચિત્ત જ હોય મૂળ નક્ષત્રમાં. અને મૂળ નક્ષત્રમાં લગ્નમાં મેષ રાશિ હોય, ધન હોય, કર્ક હોય, મકર હોય તો એનો વાસ છે એ મૃત્યુલોકમાં કહેવાય. તો મૂળ નક્ષત્રનો વાસ મૃત્યુલોકમાં હોય તો ખરેખર એ ખૂબ ખરાબ કહેવાય. માતા પિતા અને વારંવાર તકલીફ પડે. અને જો સ્ત્રીઓને મૂળ નક્ષત્ર હોય અને એમાંય લગ્નમાં મેષ, ધન, કર્ક, મકર આ હોય તો એ લોકોને દીકરીઓને સાસરિયામાં ખૂબ તકલીફ પડતી હોય છે. નક્ષત્રનો ફળ ખૂબ સરસ મજાનું છે અને ઘણા બધા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ આપેલો છે. એમાં એક બાળબોધ જ્યોતિષ શાસ્ત્ર છે, એમાં એનો સરસ મજાનો આપ્યો છે. એનું થોડુંક વિસ્તાર પૂર્વક આપણે કહીએ. બાળબોધમાં જેની પાસે હોય તો જોજો 123 નંબર ઉપર એનો સરસ મજાનો ઉલ્લેખ આપેલો છે. કોઈની પાસે હોય તો એ જોવા માટે સરળ થાય એટલા માટે આ કહીએ છીએ. જો સાહેબે મિતલિયા સાહેબે જેમ કીધું એમ કે શોર્ટકટ જે કાંઈ એનું ફળાદેશ થતું હોય એ કેવું જોઈએ. તો પેલા વેલા એનું નાનું એવું ફળાદેશ કહું છું. અશ્વિની નક્ષત્રે એમાં સુખ સંપત્તિ મળે એવું કે છે.
ભરણી નક્ષત્ર જેનું હોય આમાં લખ્યું છે એનો ફેરો માથે પડે. કૃતિકા નક્ષત્ર હોય એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. રોહિણી નક્ષત્ર વારંવાર હોય તો એને ઝઘડો થાય. આપણે જોઈએ છે ચંદ્રના ધર્મપત્ની જેના દ્વારા ચંદ્રને શું થયું એટલે એવો ઝઘડો થાય. અને ચંદ્ર જેવાને પણ એ સોમનાથની અંદર જઈ અને વારંવાર તપ કરવું પડે અને ભગવાન શિવને ત્યાં સોમનાથમાં આવવું પડે અને સોમનાથ મહાદેવ કહેવાય. એટલે કે રોહિણી નક્ષત્ર હોય તો એમાં વારંવાર ઝઘડો થાય. મૃગશીર્ષા નક્ષત્ર હોય એમાં લાભ થાય અને જેનું પૂર્વ મૃગશીર્ષા નક્ષત્ર હોય એ નક્ષત્રના દિવસે એને પૂર્વ બાજુ તરફ ન જવું જોઈએ. આર્દ્રા નક્ષત્ર હોય એ વારંવાર એને રોગ થતો રહે, સંતાપ થતો રહે. એટલે નક્ષત્રના જે અધિષ્ઠાતા દેવતા કીધા છે, નક્ષત્રના જે સ્વામીઓ કીધા છે એની ઉપાસના કરવાથી એ રોગ ઘણીવાર મટતા હોય છે. પુનર્વસુ નક્ષત્ર એમાં દરેક કાર્ય સિદ્ધ થાય. આશ્લેષા નક્ષત્ર છે એમાં કીધું છે કે મૃત્યુ તુલ્ય કષ્ટ આપે. તેમાં પણ 1, 6 અને 11 તિથિ હોય, આશ્લેષા નક્ષત્ર હોય અને એકમ, છઠ અને 11 ને જન્મ દિવસ હોય તો એનું કાર્ય સિદ્ધ થાય અને અન્નનો લાભ થાય. પુષ્ય નક્ષત્ર છે એમાં પણ અન્નનો લાભ થાય. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર છે એમાં ક્લેશ અને કજિયા વારંવાર થતા રહે. એની સાથે બીજ, સાતમ અને 12 તિથિ હોય તો એ કાર્ય સિદ્ધ થાય, તો એમાં અપવાદરૂપ છે. પૂર્વા ફાલ્ગુન નક્ષત્ર છે એમાં જેનો જન્મ હોય તો વારંવાર આપણો એમનો વિરોધ થતો હોય છે. હસ્ત નક્ષત્ર છે એ હસ્ત નક્ષત્ર જેનું હોય એને હસ્ત નક્ષત્રમાં બહાર નીકળવું સારું નથી. કારણ અને ખાસ કરીને હસ્ત અવાજ કટ થયો. અવાજ કપાયો છે. અવાજ કપાઈ ગયો શાસ્ત્રીજી. પણ મૃત્યુ તુલ્ય છે. મૂળ નક્ષત્ર છે કાર્ય સિદ્ધિમાં વારંવાર વિલંબ કરાવે. એટલે જેનું મૂળ નક્ષત્ર હોય, આશ્લેષા નક્ષત્ર હોય એ લોકોએ આ નક્ષત્રની શાંતિ અચૂક કરાવવી જોઈએ. પૂર્વાષાઢા નક્ષત્ર છે વેપારમાં લાભ આપે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર છે એ સર્વ કાર્ય સિદ્ધ કરે છે. અને શ્રવણ નક્ષત્ર છે એમાં લખ્યું છે કે દક્ષિણ દિશા છોડી અન્ય દિશામાં કાર્ય કરવાથી સફળતા મળે. જે દિવસે શ્રવણ નક્ષત્રમાં જન્મ હોય જે લોકોનો, એ લોકોએ શ્રવણ નક્ષત્ર હોય ત્યારે દક્ષિણ દિશા છોડીને જવું જોઈએ. ધનિષ્ઠા નક્ષત્ર છે એને પણ શ્રવણ નક્ષત્ર મુજબનું જ ફળ છે કે દક્ષિણ દિશા છોડીને જવું જોઈએ અને ત્યારે એને સફળતા મળતી હોય છે. શતભિષા નક્ષત્ર છે એ ખૂબ સારું છે, પણ દક્ષિણ દિશામાં પ્રવાસ શતભિષા નક્ષત્રના દિવસે શતભિષા જાતકોએ ન કરવી જોઈએ યાત્રા. પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર છે એ જે જાતકને હોય અને પૂર્વા ભાદ્રપદામાં નીકળે ઘરેથી તો તે દિવસે લડાઈ થયા વગર રહે નહીં, એટલે માથાકૂટ થાય. ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર છે બળતો જાય અને બળતો આવે. આમાં એવું સરસ લખ્યું છે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર છે એ જે જાતકનો જન્મ એમાં હોય એ લોકોએ ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રે યાત્રા ટાળવી જોઈએ. રેવતી નક્ષત્ર છે એમાં ઘરેલું કામ બધા પાર પડે. આવી રીતના અલગ અલગ પ્રકારના બધા નક્ષત્ર છે, અલગ અલગ પ્રકારના એના ફળ છે. નક્ષત્ર ન
ક્ષીયતે એ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ એનો ક્યારેક ક્ષય થતો નથી, પણ ક્ષય નથી થતો, પણ એ એની જગ્યાએથી ફરતા તો હોય જ છે. ક્રાંતિ વૃત્તના ભાગ ઉપર ચંદ્ર જે ફરે એને નક્ષત્રનો ભાગ કહેવાય. 27 કે 28 નક્ષત્ર ગણી શકાય. હવે રેવતી નક્ષત્ર એનું ફળ, અલગ અલગ પ્રકારના જે નક્ષત્રો છે એના ફળ એ હું તમને હવે થોડું વિસ્તારથી કહીશ. એ પહેલા અભિજીત નક્ષત્ર કેને કહેવાય એ કહીએ. અભિજીત નક્ષત્ર ક્રાંતિ વૃત્તના માર્ગ ઉપર થોડું આવે છે, એટલા માટે એનો પ્રભાવ જાજો હોતો નથી. ઉત્તરાષાઢા નક્ષત્રનું ચોથું ચરણ અને શ્રવણ નક્ષત્ર છે પહેલું ચરણ, આ બંનેની વચ્ચે જે સમય આવે એને અભિજીત નક્ષત્ર કહેવાય. ઉત્તરાષાઢાનો 15મો ભાગ અને શ્રવણ નક્ષત્રની 4 ઘડી, એટલે કે ટોટલ 1 ઘડી અને 24 મિનિટ. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે મુહૂર્ત કહેવાય. આ અભિજીત નક્ષત્ર 7 કલાક અને 36 મિનિટ થાય છે. એનો સરસ મજાનો ઉત્તર આમાં આપ્યો છે. હવે અલગ અલગ પ્રકારના ઘણા બધા શાસ્ત્ર છે એની આપણે ચર્ચા કરીએ. એમાંથી જન્મભૂમિ પંચાંગ છે, એમાં સરસ મજાનો કોષ્ટક આપ્યું છે. હવે આ નક્ષત્ર ઉપરથી રોગ પરખવાની ઘણી બધી ઓલું હોય છે. એ નક્ષત્ર તમને કહીશ કયા કયા રોગ થાય કયા નક્ષત્રથી. અને 4 પ્રકારના નક્ષત્ર હોય છે. 4 પ્રકારના નક્ષત્ર હોય. એ નક્ષત્રમાં કયા નક્ષત્રમાં કઈ વસ્તુ ખોવાય છે તો કેટલા દિવસે મળે, કઈ દિશામાં મળે, એ પણ આમાં સરસ મજાનું આપ્યું છે. આંધળા નક્ષત્ર હોય એમાં વસ્તુ જે ખોવાય તો એ પૂર્વ દિશા તરફ મળે. કાણા નક્ષત્રમાં જે ખોવાયેલી હોય તો 3 દિવસમાં એ વસ્તુ મળે. અને ચીબડા નક્ષત્ર હોય એમાં કોઈ વસ્તુ ખોવાડે તો પશ્ચિમ દિશામાંથી મળે. અને દેખતા નક્ષત્રમાં ખોવાડી હોય તો એ વસ્તુનો ક્યારેય પત્તો લાગતો નથી. એનું સરસ મજાનું કોષ્ટક છે, પણ શક્ય નથી હું તમને મોકલી શકું, પણ જોવું હોય તો જોઈ શકાય. કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ખોવાણું હોય તો આ નક્ષત્રના જ્ઞાન દ્વારા કેટલા દિવસે અને કઈ દિશામાં મળે એ જાણી શકાય. પછી ધ્રુવ સ્થિર નક્ષત્ર હોય છે, એ છે રોહિણી, ઉત્તરા, ફાલ્ગુની, આ બધા નક્ષત્રો. પછી ચોર અને ચલ નક્ષત્ર ઘણા હોય છે, પુનર્વસુ, સ્વાતિ, શ્રવણ વગેરે. અને ક્રૂર નક્ષત્ર હોય છે. ક્રૂર નક્ષત્રમાં આવે છે ભરણી, મગા, પૂર્વા, ફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદા અને સાથે મંગળવાર હોય તો એમાં કાર્ય સિદ્ધ થાય. મિશ્ર નક્ષત્ર અને સાધારણ નક્ષત્ર કૃતિકા, વિશાખા વગેરે હોય છે. લઘુ ક્ષિપ્ત નક્ષત્ર છે અશ્વિની, પુષ્ય વગેરે નક્ષત્ર હોય છે. એટલે આ બધા નક્ષત્રો દેવી કૃપાથી બધા થતા હોય છે. હવે આ નક્ષત્રનું જ્ઞાન અગાધ છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરી. એમાં ઘણું બધું લખ્યું છે કે ભાઈ કયા નક્ષત્રમાં કયું વૃક્ષ વવાય. અહીંયા આ વિષય નથી એટલે કહેતા નથી.
થોડુંક વ્યવધાન થયા બદલ ક્ષમા કરજો. રાશિ હોય છે એના ચિહ્ન હોય છે. મેષ રાશિ એટલે કે આપણે ખેડૂત, એમ નક્ષત્ર છે એના પણ સ્વરૂપ હોય છે. હવે સિંહ દરેક રાશિ હોય એમાં કેટલા નક્ષત્ર સમાય છે એની આપણે ચર્ચા કરીએ. મેષ રાશિ છે એમાં અશ્વિની, ભરણી, કૃતિકા. દરેક નક્ષત્રમાં 4 ચરણ હોય. એમાંથી અશ્વિની, ભરણી છે એના 4 4 8 અને કૃતિકા 1 ચરણ. એટલે 8 અને 9 ચરણે એક રાશિ બને. વૃષભ રાશિ છે એ કૃતિકા, રોહિણી અને મૃગશીર્ષા. મિથુન રાશિ છે એમાં મૃગશીર્ષા, આર્દ્રા અને પુનર્વસુ. આવી રીતના દરેક રાશિની અંદર આ એક રાશિની અંદર 2.25 નક્ષત્ર સમાય છે. એક રાશિની અંદર 2.25 નક્ષત્ર સમાતા હોય છે. હવે એક રાશિની અંદર અનુભવ સિદ્ધ ફળાદેશ હોય છે. એમાં કયા બ્રાહ્મણ એનું પોતાનું અધ્યયન હોય એ પ્રમાણે બધા નક્ષત્રનું વિસ્તાર એ સમાસ કરતા હોય છે. ચરણોનો પ્રભાવ જરૂર હોય છે. કયા ચરણમાં છે? કૃતિકા નક્ષત્ર છે એ નક્ષત્ર અંદર જે પુરુષ હોય, અશ્વિની નક્ષત્ર અશ્વિની નક્ષત્રની અંદર જે પુરુષ હોય એ ખૂબ સુંદર હોય, મનોહર સ્વભાવ હોય અને એ પરાક્રમી હોય એવું કહે છે. અશ્વિની નક્ષત્ર છે ગંડમૂળ નક્ષત્ર જો હોય તો અને એમાં પ્રથમ ચરણ હોય તો એ બાળકને કારણે એના પિતાને કષ્ટ વારંવાર થતું હોય છે. બીજું ચરણ હોય તો સુખ અને સમૃદ્ધિનો લાભ થતો હોય છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. અને જો આનું ત્રીજું ચરણ હોય તો આ લોકોને વારંવાર મંત્રી બનતા હોય છે. હવે સ્ત્રીઓ માટે આ ગ્રુપમાં જે બહેનો હોય એના માટે છે અશ્વિની નક્ષત્રમાં જે બહેનોનો જન્મ હોય એનો સુંદર સ્વભાવ અને એ ખરેખર ધનવાન હોય છે અને સારા વ્યક્તિઓ સાથે સંબંધ એ રાખતા હોય છે, ઉત્સુક હોય છે, મધુરભાષિણી સ્ત્રીઓ હોય છે અને જીવનમાં આ લોકોને વારંવાર આ બહેનોને ઉતાર ચઢાવ આવતો હોય છે, ચડતી પડતી. એના વ્યવહારથી એને આની કળાથી બધાયનો સ્વભાવ એ જીતી લે છે અને ગુરુજન અને મોટા વડીલો છે એના પ્રત્યે આ બહેનો હોય ખાસ કરીને ખૂબ શ્રદ્ધાવાળા હોય છે. અને ગૃહ કાર્યમાં જે બહેનોને આ નક્ષત્ર હોય એ ખરેખર ગૃહ કાર્યમાં કુશળ હોય અને આ નક્ષત્ર વાળા જે બહેનો હોય વધારે પડતા સ્થૂળ શરીર વાળા હોય એટલે કે જાડા હોય અને પતિને પ્રિય હોય. ચક્ષુ પ્રાણેન સરસ્વતી વીર્યવાન વાચેન્દ્રી બલેન્દ્રાય મધુરિન્દ્રયમ અશ્વિની તેજસા. અશ્વિની કુમારની કૃપાથી આ ખૂબ તેજસ્વી હોય. આમાં લખ્યું છે આ મંત્ર જે આપણે બોલ્યા હમણાં એ મંત્ર અપામાર્ગ અઘેડાની જળ હાથમાં લઈ અને ધારણ કરવી જોઈએ જેથી કરીને વાત જ્વર, શારીરિક પીડા, જેને નિદ્રા ન આવતી હોય એ નિદ્રા પણ આવે, બુદ્ધિભ્રમ હોય અને જેને વારંવાર પીડા થતી હોય તો એ દૂર થાય. એ લોકોએ મોદક અને ઘીનું દાન કરવું જોઈએ જેથી કરીને અશ્વિની નક્ષત્ર છે એનો દોષ દૂર થાય. ચરણના પ્રભાવ ઘણા બધા છે. પેલું ચરણ એની હિસાબે પાછળથી કોઈ વારંવાર નુકસાન કરી જાય, પાછળથી આ લોકો જે હોય એને નિંદા કરતા હોય છે અશ્વિની નક્ષત્ર વાળાની, ચુગલી એની પાછળથી વારંવાર થતી હોય અને એની હિસાબે
આ નક્ષત્ર વાળાનું જીવન ડામડદોડ થતું હોય છે. દ્વિતીય ચરણમાં પ્રાચીન ધર્મ પ્રમાણે સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાણ, પુરાતત્વ, વેદ, સ્મૃતિ આદિમાં બીજું ચરણ હોય તો એની રુચિ રહે સતત. અને જો ત્રીજું ચરણ હોય અશ્વિની નક્ષત્રનું તો એ જ્યોતિષ ફલિત પક્ષના જાણકાર હોય છે અને કોઈના સારા એવા સલાહકાર હોય છે. નિષ્પક્ષ ભાવે રાય આપે એટલે કે કોઈ પણ ફાયદા વિનાના કોઈ પણ વ્યક્તિને લાભ વારંવાર આપે. આ લોકોને કહે છે કે બવાસીરની પીડા છે, બવાસીરની પીડા આ લોકોને વારંવાર થતી હોય છે. ચોથું ચરણ હોય તો ફલિત જ્યોતિષના ઉપાસક હોય, જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હોય, બુદ્ધિમાન હોય અને નિર્ણયમાં ખૂબ પરફેક્ટ હોય. સમાજ અને ધર્મ સાથે એ જોડાયેલા હોય છે. હવે જોઈએ છીએ ભરણી નક્ષત્રનું ફળ. જે બાળક ભરણી નક્ષત્રનો જન્મ હોય એ પુરુષો શારીરિક દ્રષ્ટિથી સ્વસ્થ હોય, સત્યવાદી હોય, સ્વભાવથી ચંચળ હોય પણ થોડા અસ્થિર પણ હોય, પુરુષાર્થ અને પરિશ્રમમાં વ્યસ્ત હોય, પૈસાવાળા થવા માટે ખૂબ મહેનત હોય. આવા ભરણી નક્ષત્ર વાળા જે હોય જાતક એ હસમુખા હોય અને મનોરંજન પ્રિય હોય છે. સ્ત્રીઓ હોય જે બહેનો માટે, જે સ્ત્રીઓ પોતાનો દબદબો જમાવવા માંગતી હોય એ બૈરાઓ આ નક્ષત્રમાં ઉત્પન્ન થનારા હોય છે. એ નીડર સ્વભાવના હોય અને એના જીવનમાં વારંવાર કલહ, વાદ વિવાદ, પ્રતિબંધિતતા અને કોઈની વચ્ચે કારણ વગરના પડે અને એના જીવનમાં સુખની ચિંતા વારંવાર હોય છે. અને આ લોકોને બૈરાઓને બહેનોને મૂલ્યવાન વસ્ત્રાભૂષણ પહેરવાની ખૂબ ઈચ્છા થતી હોય છે. અને વ્યાધિનો ઉપાય ભરણી નક્ષત્ર હોય એ લોકોએ ભરણી નક્ષત્ર શાંતિ જરૂર કરાવી લેવી જોઈએ. અને આ જાતકોને જો જ્વર, આલસ્ય અને આ નક્ષત્ર વાળા હોય ને વારંવાર આળસ આવે, કામ કરવાની ઈચ્છા ન થાય, એવું બધું થતું રહે છે. એના માટે આ દોષમાંથી મુક્ત થવા માટે કનેર, કરેણના ફૂલ, ઘીનો દીવો, ઉગડ અને આ બધું કરી અને ભગવાન શંકર ભગવાનને ભરણી નક્ષત્ર હોય તે દિવસે પૂજન કરીને અર્પણ કરવામાં આવે અને ભગવાનને ગોળનો ભોગ ધરાવવામાં આવે. અને પૂજન પૂરું થઈ જાય પછી ગાય છે એને કઈ ખવડાવવું જોઈએ. આમાં લખ્યું છે કે શક્કર એટલે કે ખાંડ છે અથવા સાકર છે એ બ્રાહ્મણોને દાનમાં દેવી જોઈએ. 7 ધાન્યનું દાન દેવાથી આ દોષમાંથી પણ મુક્ત થાય છે. અગસ્ત્ય નામનો જે આવે છે એની જળ લઈ, મિતલિયા સાહેબનો અનુભવ છે, અગસ્ત્ય નામનું એક વૃક્ષ આવે છે એ એની જળ એટલે કે એનું મૂળ લઈ અને આ મંત્રોચ્ચાર સાથે એનો યજ્ઞ કરવામાં આવે તો આ ભરણી નક્ષત્રમાંથી દૂર થાય છે. યમાય ત્વાંગિરસ્વતે પિતરમતે સ્વાહ સ્વાહ ઘરમાય સ્વાહ ઘરમા પિત્રે યમાય નમઃ. આવી રીતના વારંવાર આહુતિ આપવાથી ભરણી નક્ષત્ર દોષમાંથી વારંવાર આપણે દૂર થતા હોય છે. આ ચરણોનો પ્રભાવ શું? તો કે પ્રથમ ચરણની અંદર જો બાળક જો ભરણી નક્ષત્રમાં જન્મ્યું હોય તો શારીરિક દ્રષ્ટિએ એ બળવાનો હોય, સુગઠિત હોય, આ શરીર સુદ્રઢ હોય, પણ અપયશ, હાનિ આવું વારંવાર એને થતું રહે. સુખ દુઃખનો વારંવાર એને અનુભવ થતો હોય. બીજા ચરણની અંદર બાળકનો જન્મ હોય તો એ સન્માનીય હોય, ઉચ્ચ અને ઉદાસીન હોય, એ મોટા વેપારી પણ થઈ શકે અને એ ભોગ વિલાસી જીવન ગાળતા હોય છે. શૃંગાર અને મનોરંજન પ્રિય હોય છે. સ્વકાર્યમાં ચતુર હોય
બીજાનું કાર્ય કરવામાં એ નિપુણ ન હોય પણ પોતાનું કાર્ય સાધવા માટે હોશિયાર હોય છે. ધાર્મિક કાર્યમાં શ્રદ્ધા રાખવા વાળો હોય, ધાર્મિક કાર્ય સંપન્ન કરાવે છે આ લોકો. ત્રીજું ચરણ હોય તો એ મંદ બુદ્ધિ હોય છે. મોટી મોટી યોજનાઓ બનાવે આ લોકો ત્રીજા ચરણ વાળા, પણ એ પ્રમાણે એનું કામ થતું ન હોય, ખાલી સંકલ્પ જ કરે, એનું ફળ કઈ મળતું ન હોય. મનસ્યન્યત પચસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મના. મને કંઈક અલગ કરતું હોય, એની વાણી કંઈક અલગ કરતું હોય, અને એના હાથ કામે કંઈક અલગ કરતા હોય. હવે ચતુર્થ ચરણ છે એનું આપને કહું છું. એનું સામાન્ય જીવન હોય, દિનહીન, રોગ પીડિત, ધન અને શરીરનું સુખથી આ લોકો વંચિત હોય છે. પોતાના જ પરિવારની સાથે આ લોકો કલહ કરતા હોય છે, વ્યર્થ વાદ વિવાદ કરતા હોય અને કારણ વગરની લડાઈ ઝઘડા કરતા હોય. ત્યારે સમજવાનું કે આ ભરણી નક્ષત્ર છે એના ચોથા ચરણમાંનો જન્મ છે. હવે કૃતિકા નક્ષત્ર છે ત્રીજા નંબરનો. આ બાળક આમાં કોઈ જન્મ હોય તો એ બાળક કૃતિકા નક્ષત્રમાં જન્મ આવે તો એ કંજૂસ હોય, જીવન યાપન કરવામાં અવશ્ય વસ્તુઓનો સંગ્રહ કરે છે અને નકારાત્મક કાર્યોમાં વધારે રુચિ હોય છે. ખાવા પીવામાં એના ખાવા પીવાના શોખીન હોય જે કૃતિકા નક્ષત્ર વાળા હોય. દૈનિક જીવનની અંદર કોઈ પણ પ્રકારનું કષ્ટ વારંવાર એને હોય જ. પૂર્ણ દિવસની અંદર એક વખત એને વારંવાર કઈ ને કઈ તકલીફ હોય અને માનસિક રીતના દુઃખી હોય. આ અનાવશ્યક ભ્રમણ એટલે વારંવાર પ્રવાસ કરે કારણ વગરનો, અને પ્રવાસની અંદર વારંવાર એ કારણ વગરના કષ્ટને પામે. પોતાને સોંપાયેલું કામ તત્પરતાથી આ પરિપૂર્ણ કરે છે. આ એનો ગુણ છે. કોઈ કૃતિકા નક્ષત્ર વાળા હોય ને કોઈ કામ સોંપે તો એ કામ એનું બહુ ભાવુકતાથી કરતા હોય છે. ધર્મ વાળા હોય, શ્રદ્ધા વાળા હોય છે. બેનો માટે જે સ્ત્રીઓ આ નક્ષત્રમાં હોય એ વધારે પડતા ક્રોધી સ્વભાવના હોય અને નાની નાની વાતમાં આ લોકોને દુઃખ લાગતું હોય છે અને વારંવાર ઝઘડો બેનો કરતા હોય છે. એનો સ્વભાવ ઈર્ષાળુ હોય. કોઈ આગળ વધે તો એમને એમ થાય કે આની જેમ મારી પ્રગતિ ક્યારે થશે. અને આ નક્ષત્ર વાળા કફ પ્રકૃતિ વાળા વધારે પડતા હોય છે અને આ લોકોને વારંવાર કઈ ને કઈ રોગ જ હોય. ખાવા પીવાના શોખીન હોય, ખાવા પીવાનું હોય ન ખાય. જીભને પૂછીને ખાવા વાળા હોય, પેટને પૂછીને ખાવા વાળા ન હોય. અને આવા લોકોમાં જબરજસ્ત આકર્ષણ હોય અને આવા લોકોને કોઈ પણ પ્રકારની વ્યાધિ આવે ને આનો ઉપાય શું છે તો કે કૃતિકા નક્ષત્ર જેને હોય તો એને શૂલ, દામ, નેત્ર પીડા, કટી પીડા એટલે કીડ વારંવાર દુખતી હોય, અનિદ્રા એને હોય, બેચેની આવતી હોય, આવું બધું જેને થતું હોય આવા લોકોએ સફેદ ચંદન અને જોઈના પુષ્પ, ગંધ, શુદ્ધ ઘી એનો દીવો કરી અને ગુગળ તથા તલ મિશ્રિત કરી અને એ બધા દ્રવ્યથી અગ્નિ દેવતાનું પૂજન કરી અને આ અગ્નિની અંદર હોમવું જોઈએ. ખીર, ઘી, અડદ ની આહુતિ આપવી જોઈએ અને એનો મંત્ર છે અગ્નિર્મૂર્ધા દિવાહ કકુત્પતે પૃથિવ્યાયમ અપાકુરેતા કુસી જિન્વતે. હવે એના પછીનું વૃષભ રાશિમાં આવતા નક્ષત્ર. શાસ્ત્રીએ ટૂંકમાં જ જણાવજો. મને તો એવું થાય કે બધું જાજુ કહીએ પણ હવે આમાંથી ના ના ટૂંકમાં જ જણાવજો. એટલે ભલે સમય વધુ થાય તો વાંધો નથી, હવા 11 થાય તોય વાંધો નથી. હા ટૂંકમાં દરેક હત્યા નક્ષત્ર વિશે ટૂંકમાં હવે જણાવી દો. હા રોહિણી ટૂંકમાં
ટૂંકમાં તો શરૂઆતમાં જણાવી દીધું કે આટલા આટલા નક્ષત્રો આ ટૂંકમાં થાય, પણ વિસ્તારપૂર્વક અને નક્ષત્ર છે એ જ્યારે નડતર રૂપ હોય ત્યારે ઉપાય શું કરવો, ઉપાય સહિત જણાવું છું. અને શક્ય હોય ને તો પાછો વેબિનાર ગોઠવીને પાછું બાકીના નક્ષત્રો લઈ તો સારી રીતના આવી શકે. ભલે ભલે. હવે નક્ષત્ર આપણે રોહિણી નક્ષત્ર છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. આમાં ઘણી બધી વ્યાધિ થતી હોય છે, માથું દુખતું હોય છે, ભિન્નભંગી વ્યક્તિ હોય છે, આકર્ષક આ વ્યક્તિ હોય છે, અને એના માટે સરસ મજાનો મંત્ર છે બ્રહ્મ જગનાનામ પ્રથમ પુરુષાર્થ દિશી પતા સૃચોવેન આવાહ સબુજ્ઞા ઉપમા વિષ્ટા સતશ્ચોજો નિમ સતશ્ચ વિવાહ. ચરણનો પ્રભાવ ઘણો બધો હોય છે. એમાં ખાસ કરીને પ્રથમ ચરણ હોય એમાં જાતક સુગઠિત હોય, એની કાયા સુંદર અને સુદૃઢ હોય છે. દ્વિતીય ચરણ હોય એમાં એનો જન્મ થયો હોય તો ધાર્મિક હોય. ત્રીજા ચરણમાં જન્મ હોય તો ગણિતજ્ઞ હોય, અને ચોથા ચરણમાં જન્મ હોય તો વિષય ભોગી હોય. મૃગશીર્ષા નક્ષત્રમાં જે બાળક જન્મ હોય એ બાળક ખૂબ ગંભીર પ્રકારનું હોય, અને આવું બાળક શસ્ત્રક્રિયાની અંદર ખૂબ નિપુણ હોય. અને બેનો છે એ આ નક્ષત્રમાં જન્મ હોય તો હંસમુખા હોય, રસિક હોય અને વિદ્વાન હોય. અને એમાં આ નક્ષત્ર વાળાને વ્યાધિઓ કઈ કઈ હોય છે તો કે રક્તચાપ, એટલે કે વારંવાર વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય વારંવાર કુપિત થતા હોય. બીપી વારંવાર વધતું હોય. એ લોકો દશાંગ ધૂપ અને ઘી થી ભગવાન ચંદ્રનું પૂજન કરવું જોઈએ. એનો મંત્ર છે ઇમં દેવા સપત્નપુ સોદમ મહાદેવ ખતરાય મહાદેવ જ્યેષ્ઠ્યાય મહાદેવ જાનરાજ્યેન્દ્ર સેન્દ્રિયાય ઈમામાં મુખ્ય પુત્રમાં મુખ્ય પુત્રમશે વિષયકો મી રાજા સોકુષ્માકમ બ્રાહ્મણના રાજા. હવનમાં દહીં, દૂધ અને સાકર અને આ હોમમાંથી આ નક્ષત્રના જે દોષ આવે છે એમાંથી મુક્ત થાય. એના પછી જે નક્ષત્ર આવે છે નક્ષત્રાણી અનેકાની, અનેક પ્રકારના નક્ષત્રો હોય છે. નક્ષત્રોની યુતિ પ્રતિયુતિ દ્વારા પણ ઘણા બધા દોષ ને એવું બધું થતું હોય છે. અને આમાં લખ્યું છે કે શિવ પંચાક્ષર સ્તોત્ર બોલવાથી એ નક્ષત્રના દોષમાંથી દૂર થતા હોય છે. અને આ મંત્ર બોલવાથી નમસ્તે રુદ્રમન્યવો રુદ્ર સૂક્તનો પહેલો મંત્ર બોલવાથી. હવે પુનર્વસુ નક્ષત્ર પહેલાનું નક્ષત્ર છે કઈ, એનો પ્રભાવ છે નિર્મળ હૃદય પ્રથમ ચરણમાં, બીજું ચરણ છે એમાં ચતુર અને ધૂર્ત, ત્રીજો ચરણ છે એમાં શક્તિશાળી, અને ચોથું ચરણ છે એ સંબંધીઓ સાથે વિરોધ કરવા વાળું હોય છે. હવે પુનર્વસુ નક્ષત્ર છે એની ચર્ચા કરીએ. પુનર્વસુ નક્ષત્ર છે એ નક્ષત્રની અંદર પુરુષ અંશમુખા હોય છે. સ્ત્રીઓ છે એ સુશીલ અને ધૈર્યવાન હોય છે. વ્યાધિઓના ઉપાય છે ઘણા બધા. એમાં એક મંત્ર છે અદિતિ દ્યો રસી, એ મંત્ર દ્વારા એનું નિરાકરણ થતું હોય છે. અને એના પછીનું કર્ક રાશિ સ્થિત નક્ષત્ર. કર્ક રાશિની અંદર પુનર્વસુ નક્ષત્ર આવે છે, પુષ્ય નક્ષત્ર આવે છે, આશ્લેષા નક્ષત્ર આવે છે. આપણે એની ચર્ચા કરીએ. જે લોકોને આશ્લેષા નક્ષત્ર હોય એ લોકોને હૃદય, પેટ, ફેફસાને પ્રોબ્લેમ હોય છે. અને મેદસ્વીતા એટલે કે જાડું એનું શરીર હોય છે. આ જાતકો ખૂબ મેધાવી હોય છે પણ એનું શરીર એટલું બધું એને કામકાજ આપતું ન હોય છે. એના પછી એનું ત્રીજા ચરણ, બીજું ચરણ અને ત્રીજું ચરણ ખૂબ પ્રભાવશાળી હોય છે. એનો મંત્ર છે હિરણ્ય ગર્ભાય અવ્યક્ત રૂપેણે નમઃ. આ મંત્ર બોલવાથી ગણેશજીની ઉપાસના કરે તો આ નક્ષત્રના જે દોષ હોય એમાંથી દૂર થાય. હવે છે પુષ્ય નક્ષત્ર. પુષ્ય નક્ષત્ર છે એ ધન અને સંપત્તિ સારી એવી મળે, ધાર્મિક માણસ થાય અને મોહક હોય છે. એની અંદર આ નક્ષત્રનો દોષ હોય તો એની વ્યાધિ ઉપાય માટે બૃહસ્પતિ અત્ય દરજો આ મંત્ર છે એ એની ઉપાસના કરવાથી
એ નક્ષત્રના દોષ દૂર થાય. ચરણનો પ્રભાવ, પહેલું ચરણ છે એ પહેલા ચરણ વાળા હોય ચીડચીડિયો સ્વભાવ હોય પણ બુદ્ધિમાન હોય, દયા મમતા એ બધું એમાં આવતું હોય છે. બીજું ચરણ છે એ ચરણની અંદર જન્મેલા બાળક વારંવાર વ્યાપાર કરતા હોય પણ એને વ્યાપારની અંદર અસફળતા મળતી હોય, લડાઈ ઝઘડાના પ્રિય હોય છે અને આ લોકો વારંવાર વકીલ બનતા હોય છે. તૃતીય ચરણની અંદર પુષ્ય નક્ષત્રમાં તો કે સદા હસમુખા હોય છે, પ્રસન્નચિત્ત હોય છે અને સંબંધીઓ સાથે અનુસરણ કરવા વાળા હોય. ચતુર્થ ચરણ એમાં જન્મવાળા હોય એ ઝઘડાલુ હોય, એનો સ્વભાવ ચીડિયો હોય અને અતિ કામુક આ લોકો હોય છે. હવે આશ્લેષા નક્ષત્રની ચર્ચા કરી લઈએ. પછી આશ્લેષા નક્ષત્ર હોય એ નક્ષત્રમાં જે પુરુષ હોય બુદ્ધિશાળી હોય, બીજાના સાંભળે પણ કરે પોતાને મનમરજી, જીદી સ્વભાવના હોય, ખરાબ કામની અંદર આની વારંવાર રુચિ હોય અને કામ શક્તિ આ લોકોની પ્રબળ હોય છે. સ્વતંત્ર વ્યવસાય અને ધન ભોગવતા હોય છે. માતૃ સુખમાં ન્યૂનતા હોય અને માતાનું સુખ પૂરું ન મળે, આવો બધો એના ગુણ હોય છે. સ્ત્રીઓ હોય આશ્લેષા નક્ષત્ર વાળા જે બહેનો છે એનો સ્વભાવ ખરેખર બહુ ઉગ્ર હોય, ઝઘડાલું હોય અને ચહેરો છે એનો અતિ સુંદર ન હોય. એની આદત વારંવાર કોઈને રોકટોક કરવાની હોય છે. વ્યાધિ હોય આ નક્ષત્રમાં જે હોય એની વ્યાધિનો નાશ કરવા માટે લખ્યું છે કે સર્પદેવની ઉપાસના કરવી જોઈએ. નમોસ્તુ સર્પેભ્યો જે કે ચ પૃથ્વી મનુ જે અંતરિક્ષે જે દિવિદેભ્યા સર્પેભ્યો નમઃ. સર્પની ઉપાસના કરવાથી, સર્પદેવનો મંત્ર વારંવાર બોલવાથી અથવા અગ્નિમાં આહુતિ આપવાથી વારંવાર સુંદર રીતના એ નક્ષત્ર છે એનો દોષ દૂર થાય છે. હવે સમય તો થઈ ગયો છે પણ છતાં એક સિંહ રાશિની અંદર જે આવતા નક્ષત્ર છે મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, એ આપણે આમાં લઈ લઈએ પછી મારો સમય પૂરો થશે. આ પાંચમી રાશિ છે, આનો વિશેષાંક છે પાંચમો. એમાં મઘા 1 થી 4 અને પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની આટલા નક્ષત્રમાં સમાયેલા હોય છે. હવે આની વિશેષતા શું છે તો કે આની વિશેષતા બૃહદ શરીર, એનું મોટું શરીર હોય, આ એની વિશેષતા હોય છે. એના પછી વિશેષ ઉપાસનામાં મઘા નક્ષત્ર છે એની અંદર જે બાળક જન્મે એની વાત કરીએ એ પેલા ક્લીમ બ્રહ્મણે જગદાધારાય નમઃ આ મંત્ર વારંવાર બોલવાથી ઉપરોક્ત નક્ષત્રને શાંતિ મળે છે. મઘા નક્ષત્ર છે એમાં જે બાળક જન્મે એ હૃષ્ટપુષ્ટ હોય છે. એની મોટી છાતી પૃથ્વીરાજ ચૌહાણ જેવી હોય છે, આકર્ષક હોય છે અને વિશ્વાસપાત્ર હોય છે અને એના વિવાહ તુરંત થતા હોય છે. સ્ત્રી નક્ષત્રમાં જે બહેનો હોય છે એ ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે અને એમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ થાય તો પિતૃની ઉપાસના કરવાથી, ચંપાનું પુષ્પ ધરાવવાથી, ગુગળ છે એ અને ભગવાનને વારંવાર ગુગળ કરવાથી અને શુદ્ધ ઘીનો દીપક કરવાથી એમાંથી દૂર થાય. આ મંત્ર છે પિતૃભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ, પિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ, પ્રપિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ, અક્ષર પિતરો મીમદંત પિતરોતિ ત્રિપંત પિતરા પિતરા શુંઢદ્બ્રહ્મ. આ નક્ષત્રના પ્રથમ ચરણનો પ્રભાવ છે પરિશ્રમ ખૂબ કરાવે, વારંવાર એ કોઈને આશ્વાસન આપે છે, આશ્વાસન થી જે જીવતા હોય એની આંખો મોટી હોય. બીજું ચરણ છે એમાં જે બાળક જન્મે એ મુક્ત હસ્ત હોય એટલે ધન ખર્ચવામાં ખૂબ હોશિયાર હોય, એટલે મુક્ત હસ્તે ધન ખર્ચતા હોય. એને કાનના રોગ થતા હોય છે, એની બુદ્ધિ થોડી મંદ હોય છે. ત્રીજું ચરણ છે એમાં આ જાતક પુષ્ટ હોય, બલવાન હોય અને પણ થોડો ઘણો દુરાચારી પણ હોય.
અને પોતાના સ્વાર્થ માટે ઘણું ખરું કરે. ચોથું ચરણ છે, આ નક્ષત્રનો જાતક જે હોય પત્ની ભક્ત હોય છે. એની કથની અને કરની સ્ત્રી ઉપર નિર્ભર હોય છે. એને કોઈ એની સ્ત્રી એમ કે કામ કરો તો ગમે તેટલો નિર્ણય લીધો હોય એ ફરી શકે. આ માણસ આળસી હોય અને એને વારંવાર ચામડીનો રોગ થતો હોય છે. એના પછીનો છે પૂર્વા ફાલ્ગુન નક્ષત્ર. આમાં જન્મેલું બાળક છે એ વિદ્વાન હોય, પ્રતિભા સંપન્ન હોય, ગંભીર હોય અને દિવ્ય દ્રષ્ટિ વાળા હોય અને એની વાત ઉપર એના પ્રભાવમાં વારંવાર એ લોકો આવી જતા હોય છે. અને બહેનો માટે ખાસ કરીને પૂર્વા ફાલ્ગુન નક્ષત્ર છે એમાં જે બહેનો જન્મે છે એ મૃદુભાષી હોય, વાક્ચાતુર્ય વાળા હોય, પોતાની વાણી દ્વારા કોઈ વ્યક્તિને તરત જ એને સંભાળી શકે, પ્રભાવશાળી હોય, એનો ચહેરો આકર્ષક હોય. એ બહેનો ચંચળ અને વિનોદી સ્વભાવનો હોય, વારંવાર વિનોદ કરતા હોય અને આસ્થા વાળા હોય છે, ભગવાનની સેવા પૂજા ખૂબ કરતા હોય છે. આ લોકો એટલે પૂર્વા ફાલ્ગુન નક્ષત્ર વાળા હોય એને કોઈ પણ પ્રકારની વ્યાધિ હોય, એને વ્યાધિ એટલે કે રોગ, એને ખાસ કરીને માથાની બીમારી થતી હોય, ઉષ્ણતા એટલે શરીરનું પિત્ત પ્રદ હોય, એને લોકોને માનસિક રોગ બધા થતા હોય છે. પૂર્વા ફાલ્ગુન નક્ષત્રમાં જે સ્ત્રી કે પુરુષ જન્મે એ વ્યાધિથી ગ્રસ્ત હોય અને આ વ્યાધિમાંથી છૂટવા માટે મંત્ર છે ભગ પ્રણેતર ભગ સત્યરાધો ભગેમાં. એ આ મંત્ર વારંવાર બોલવાથી પૂર્વા ફાલ્ગુન નક્ષત્ર છે એના દોષમાંથી આપણે છૂટી શકીએ. એના પછીનું એનો પ્રથમ ચરણ છે, એનો પ્રભાવ શું? તો કે પ્રથમ ચરણમાં જો જન્મ હોય તો એ માણસ આસ્તિક હોય, દૈવિક સંતાન હોય, ધાર્મિક કાર્યવાળા હોય, ઉત્સાહી હોય. બીજા ચરણમાં જન્મ હોય તો એ દુર્ભાગ્યશાળી હોય, નાની વિપત્તિઓમાં ઘેરાયેલા હોય અને ખાસ કરીને ખેડૂત કામ એ કૃષિમાં વધારે રસ હોય. ત્રીજા ચરણમાં એનો જન્મ હોય તો તંત્ર મંત્રના સાધક થઈ શકે, એમાં આગળ વધી શકે. ચોથા ચરણમાં જાતકનો જન્મ હોય તો જીવનભર આ બાળક દુઃખી રહે અને વારંવાર શરીરમાં ઘાવ થતા હોય છે. હવે જોઈએ ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રની અંદર પુરુષનો બાંધો કેવો હોય તો કે આ વ્યક્તિ સ્વભાવે ક્રૂર હોય, આત્મસ્તુતિ એટલે વારંવાર એની પોતાની સ્તુતિ કરતા હોય, ભાઈ હું સિંહની સામે ડરું નહીં, હું આમ ન કરું, હું આમ ન કરું, હું આમ આની સાથે વાતો કરું. એ પોતાની વાતો કરતા હોય છે, આત્મશ્લાઘા જેને સંસ્કૃતમાં કહેવાય એ કરતા હોય. અને વાદ વિવાદ અને ઝઘડામાં એ ખૂબ હોશિયાર હોય, પણ એને પ્લસ પોઈન્ટ છે દાન પુણ્યકારી હોય છે. અને ખગોળજ્ઞ એટલે કે આકાશી જ્ઞાન એની પાસે ઘણું બધું હોય છે. એ હસ્તરેખાના ખૂબ સારા એવા જાણકાર બની શકે. ડોક્ટર, રાજદૂત કે પ્રાધ્યાપક ની ડિગ્રી પણ આગળ જતા લઈ શકે. જે બહેનો છે એને ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર હોય તો એ બહેનો માટે એ લોકો આસ્તિક હોય અને એના પતિને ખબર ન પડે એવી રીતના ધન સંચય કરતા હોય છે, એમાં એ આગળ હોય છે ખાસ કરીને. અને કોઈને નિંદા કરતા હોય છે, પોતાની પ્રશંસા કરે અને બીજાને અવગણે, પોતાને જ આગળ કોઈ વધારે એનું માન સન્માન રાખે. અને જ્યારે ક્યારે એ લોકોને બહેનોને બદનામી પ્રાપ્ત થાય એટલે કે એના દ્વારા થોડું સાવધાન રહેવું. સર્વગુણ સંપન્ન વિદ્યાવાન પુત્ર આ લોકોને, આ બહેનોને એ સારા એવા પુત્રની પ્રાપ્તિ થતી હોય છે. ઉત્તરા ફાલ્ગુની વાળા નક્ષત્ર વાળા બહેનો હોય એને બને ત્યાં સુધી સંતાન બાબતની ચિંતા ક્યારે ન હોય. હવે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર હોય એમાં કોઈને કઈ પીડા હોય તો એમાં કહે છે કે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં જાતક જે હોય એ કઈક ને કઈક પીડાથી પીડાતા હોય. ખાસ કરીને વૈવાહિક એની પીડા ખાસ આમાં હોય છે. પતિ પત્નીની પીડાઓથી આ પીડાતા હોય છે.
અને પતિ પત્નીને વારંવાર ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર વાળા હોય એને વારંવાર પતિ પત્નીને વૈમનસ્ય રહેતું હોય છે. અને દેવ્યા વદ્વર્જુ આગતકુ રથેન સૂર્યત્વતા મધવા જગનકુ સમંજાથે તમ પ્રજ્ઞતાયંબે નિશ્ચિતં દેવાનામ. આ મંત્ર બોલે અને અર્યમણે નમઃ એની જો માળા કરે તો આ નક્ષત્રના દોષ છે એમાંથી મુક્ત થાય. આ નક્ષત્રનું પ્રથમ ચરણ જે હોય એ જાતક મધુરભાષી હોય, શુભવચની હોય, શક્તિ સંપન્ન હોય. અને બીજા ચરણમાં હોય તો દુર્ભાગ્યશાળી હોય અને ખાસ કરીને ખેડૂ હોય અને પ્રકૃતિના પ્રેમી હોય. એટલે બને ત્યાં સુધી આયુર્વેદાચાર્ય હોય એને આ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની હોઈ શકે. પછી તૃતીય ચરણ છે એની અંદર જન્મ થાય તો એ બાળક સજ્જન થાય અને બધી બાજુ સન્માન એને મળે. ચોથા ચરણની અંદર જન્મ હોય તો કે એ બાળક જીવનભર વારંવાર દુઃખી થાય, વિષાદપૂર્વ જીવન રહે અને એના શરીર ઉપર ઘણા બધા ઘાવ હોય. આ ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનું ફળ આપણે કીધું. હવે કન્યા રાશિની અંદર જે સમાય છે એ નક્ષત્રની ચર્ચા આપણે કરીએ. છઠ્ઠી રાશિ છે એની અંદર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, હસ્ત અને ચિત્રા આ 3 નક્ષત્ર છે. એની અંદર એની વિશેષતા શું છે તો કે આની વિશેષતા એ છે આ રાશિની અંદર સ્ત્રીઓચિત ગુણ હોય. જે પુરુષ હોય એના સ્વભાવ, એનું આચરણ સ્ત્રીઓની સાથે થોડું ઘણું મળતું આવતું હોય. હસી મજાકના પ્રેમી હોય, સંતાન 1 થી વધારે હોય અને શત્રુ ઉપર વિજય મેળવવાના હોય. બુદ્ધિ ચાતુર્ય આ લોકોમાં ખાસ કરીને વધારે હોય. અને કન્યા રાશિની બહેનો જે હોય એ સુંદર ગૃહ કાર્યમાં દક્ષ હોય એટલે પ્રવીણ હોય. હવે વિશેષ કરીને આ નક્ષત્રના કોઈ પણ પ્રકારના દોષ હોય તો આમાં લખ્યું છે આપદાત પહર્તારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રીરામ ભૂયો ભૂયો નમામ્યહમ. શ્રી રામ ભગવાન અનુષ્ઠાન કરવામાં આવે તો આ નક્ષત્રના જે કાંઈ દોષ હોય એમાંથી દૂર થાય. હસ્ત નક્ષત્રની અંદર જે બાળક જન્મા હોય એ પુરુષ કઠોર હોય, છલ પ્રપંચી હોય અને સ્વયં એની મેળે આગળ વધવા વાળા હોય. સ્ત્રીઓ જે આ હસ્ત નક્ષત્રમાં જો બહેનો જન્મા હોય તો એ બહેનો થોડા ઘણા ઘમંડી હોય, મહત્વાકાંક્ષી હોય, બીજાના ધનથી ટૂંકમાં કોઈને ઘરેથી નીકળ્યા હોય તો બીજાના પૈસે પાણીપુરી ખાઈ જાય. આવા બહેનોનો સ્વભાવ હોય. પોતાના કામોમાં દક્ષ હોય, સુવ્યવસ્થિત રીતે ઉત્સાહી હોય અને કોઈ પણ એની વાત હોય નિસંકોચપણે એ રજૂ કરતા હોય છે. આ નક્ષત્રમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ થતી હોય તો લખ્યું છે કે બિભ્રાટ બૃહદ પીબોતુ સૌમ્યમ ને દ્વા યુર્ધદર જગ્નપતા ભવિ ઋતમમાં આ મંત્ર બોલવાથી અને સોમવારે હસ્ત નક્ષત્ર હોય ત્યારે વૃક્ષ હસ્ત નક્ષત્ર હોય તે દિવસે શિવની પૂજા કરે તો એનું ખૂબ સારું એવું ફળ મળે. અને લખ્યું છે કે પન્ના અને ફિરોજા ચાંદીની અંગૂઠીમાં પહેરે તો ઘણો બધો ફાયદો હોય. એનું પહેલું ચરણ છે એની અંદર જે બાળક જન્મ હોય એ અભિમાની હોય, ઘમંડી હોય, દુરાચારી હોય એવું બધું લખે છે. બીજા ચરણની અંદર બાળક જન્મા હોય તો એ સંગીતના પ્રેમી હોય, વાદ્ય નૃત્યના પ્રેમી હોય, કલાકાર પ્રેમી હોય. એટલા માટે જો આ નક્ષત્રના બીજા ચરણમાં જન્મ થયો હોય તો બાળકને સંગીતનો કોર્સ કરાવવો જોઈએ. ત્રીજા ચરણની અંદર જે કોઈ પણ બાળક જન્મા હોય તો એ વેપારી બને, કુશાગ્ર બુદ્ધિ હોય અને ખૂબ ચતુર હોય. ચોથા ચરણમાં એનો જન્મ થયો હોય એ માણસ જાતક હસમુખ હોય, પ્રસન્ન ચિત્ત હોય, માતૃભક્ત હોય
અને લાંબા કદવાળો હોય, બલિષ્ઠ હોય. હવે ચિત્રા નક્ષત્રની વાત કરીએ. ચિત્રા નક્ષત્રમાં જે બાળક જન્મ હોય એ પણ હસમુખા જ હોય. એની આંખોથી એની સુંદર આંખો હોય છે અને એમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ થઈ હોય તો એ લોકોને ચિત્રા નક્ષત્ર વાળાને ખાસ કરીને ખૂબ પાણી પીવું જોઈએ. ખૂબ પાણી ન પીએ તો એને બધા મૂત્રના રોગ થાય, કિડનીના રોગ થાય, અર્ધાંગ વાયુ છે, ઉન્માદ છે, કામાદી વિકાર એને વારંવાર થાય, ગુપ્તેન્દ્રિયના બધા રોગ થાય અને વ્યાપારમાં અસફળતા મળે. એટલે આટલી બધી વ્યાધિ હોય છે. એ વ્યાધિમાંથી બચવા માટે એક મંત્ર લખ્યો છે, ઓમ તષ્ટા તુરીપો અદ્ભુત ઇન્દ્રાગ્નિ. તષ્ટાનો આ મંત્ર છે એ વારંવાર બોલવાથી આ નક્ષત્ર દોષ છે એમાંથી ખરેખર આપણે દોષમાંથી દૂર થતા હોય છે. મારો સમય થોડોક 16 મિનિટ વધારે લીધો છે, પણ હવે મને એવું લાગે છે કે આવતા વેબિનારની અંદર તુલા રાશિના જે ચિત્રા નક્ષત્ર છે, સ્વાતિ છે, વિશાખા છે, ત્યાંથી આપણે વિસ્તારપૂર્વક આગળ લઈએ. મિતલિયા સાહેબની આજ્ઞા હોય તો. ભલે ભલે. સરસ. થોડુંક સાહેબ વિસ્તારપૂર્વક લીધું છે એટલે થોડુંક ઓછું લેવાનું છે. ભલે ભલે. ખૂબ ખૂબ આભાર. દરેક શ્રોતાઓને મારા હૃદયપૂર્વકના અભિનંદન સહ તમારા આત્માની અંદર રહેલા પરમાત્માને વંદન. મારી એવી ઈચ્છા હતી કે એક નક્ષત્રની અંદર જે કાંઈ આવતું એ બધું પીરસી દઉં, પણ સમય છે એ આપને એની હારે પોગવા નથી દેતો. એટલે તુલા રાશિના ચિત્રા નક્ષત્ર સુધી આપણે આજે લીધું છે. જે કીધું છે એ પ્રમાણે નક્ષત્ર નથી લેવાના. ક્ષમા. ભલે. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી શ્રી અશોકભાઈ દવે સાહેબનો, જેમણે જન્મ નક્ષત્ર અનુસાર ફળકથન જણાવેલ છે. 27 નક્ષત્રો વિશે બધી માહિતી આપી છે. નક્ષત્ર કોને કહેવાય અને નક્ષત્રના કેટલા અક્ષરો હોય છે, કેટલા ચરણ હોય છે, એના વિશે પણ સરસ માહિતી આપી. અને નક્ષત્ર છે એ 2.5 નક્ષત્ર થી એક રાશિ બનતી હોય છે. તો આ રીતની માહિતી આપી. સરસ વક્તવ્ય. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. જય ધન્વંતરી. આમ તો સાહેબ પહેલે મેં કહ્યું હતું, જ્યોતિષ એ આખો અંગણિત અને ખગોળ વિજ્ઞાન સાથેનું જોડાયેલું ગણિત છે અને મારો બીજા બધા વિષયમાં રસ ખરો, પણ આમાં મેં બહુ રસ ઓછો કેળવ્યો છે. હું સ્વીકારીને બોલી રહ્યો છું. પણ એક સત્ય રીતે જો જોઈએ તો જ્યોતિષ વિદ્યા જે છે અને જે આ નક્ષત્રની વાત કરી, તો આમ તો દરેક નક્ષત્રના પ્રભાવ વ્યક્તિ સાથે જોડાયેલા છે અને રાશિ અને નક્ષત્ર એને પણ ઘનિષ્ઠ સંબંધ છે. જે પ્રાથમિક મને થોડું છે એના ઉપર હું થોડી મારી રજૂઆત મૂકું છું. મને એટલી ખબર પડે કે નક્ષત્ર, રાશિ, કરણ, યોગ આ બધાનું ક્યાંક ને ક્યાંક એક ગણિત સાથે જોડાયેલું છે. હવે એ ગણિતની અંદર અલગ અલગ રીતે ગણિત મંડાય છે અને એવું અનુભવથી જોવામાં આવ્યું છે કે એક જગ્યાએ બતાવ્યું હોય તો કંઈક અલગ ફળ કથન આવ્યું હોય, બીજી જગ્યાએ એ ગણિતનો ભેદ હોઈ શકે. શાસ્ત્રી કે એનો નથી, પણ ગણિતનો ભેદ હોઈ શકે. પણ નક્ષત્ર જે છે અને જે 27 નક્ષત્રની વાત કરી, નક્ષત્ર બદલાતા નથી પણ પરિવર્તન આવે છે
બીજા ગ્રહોના આધારે, બીજા સમયના આધારે, કાળક્રમે. તો જીવનમાં પણ પરિવર્તન આવે છે. આવું કંઈક મને પણ ખબર છે. આમાં કંઈક જો સતી હોય તો શાસ્ત્રીજી સુધારી લે, પણ મને એટલી ખબર છે કે નક્ષત્રને જીવન સાથે સંબંધ છે, પણ નક્ષત્ર આખી જિંદગી નુકસાનકારક હોય એટલે દૂષિત અથવા તો પીડિત નક્ષત્ર એવું કદાચ ન હોઈ શકે એવું મારો મત છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. એ સાહેબ, નક્ષત્ર હોય ને એનો પ્રભાવ ખાસ કરીને યુવાનીમાં જ એનો ખાસ પ્રભાવ રહેતો હોય છે. જેવી રીતના આશ્લેષા નક્ષત્ર હોય તો આશ્લેષા નક્ષત્ર હોય આ લોકોને વારંવાર શરદી ઉધરસ થતા હોય છે, પણ બરાબર એના 28 થી 30 વર્ષ થાય તો આ નક્ષત્રનો પ્રભાવ આમ ઘણો બધો 70% ઓછો થતો હોય છે. આપની વાત સત્ય છે. સરસ સરસ. સરસ માહિતી મળી. અને નક્ષત્ર 27 ને એક 28 નક્ષત્રો વિશે સરસ માહિતી મળી. એક જે અભિજીત નક્ષત્ર છે એ એકદમ નાનું નક્ષત્ર છે, એટલે કે એનો સમયગાળો ઓછો છે, બાકીનો તો વધુ હોય છે. તો સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી શ્રી અશોકભાઈ દવે સાહેબનો. સરસ શ્રી વક્તવ્ય અને સરસ માહિતી મળી નક્ષત્રો વિશે. આભાર. સરસ.